અને દીકરા દીકરીઓ મા બાપના પગે ના લાગે તો તેલ લેવા જજો, પણ સાલાવું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો. ઉપર સ્વર્ગ નથી, બધી ડફોળ બનાવવાની વાતો છે. નથી ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા નથી મળતું. છોડો સ્વર્ગની વાતો, આ નાનકડી જિંદગી. અને સાહેબ આજે સવારે 5:30 વાગે નીકળું ને, હમણાં ભાઈ રહેવા દો ને પાણીનું. ઓ ભાઈ રહેવા દો પ્લીઝ. મેં નહીં પીધું હજી સુધી. સવારે 5:30 વાગે કસરત કરવા નીકળું ને તો મારી બાના રૂમમાં જવું. ડોસીને જીવે 85 વર્ષે, ડોસી ખતરનાક છે. પગે લાગવાનું. અત્યારે અહીંયા આવતો તો 5 વાગે ઉઠ્યો, એટલા સવાલો પૂછે, ડોસી માથું પાકી જાય. પણ આમ કરીને જવાબ આપવાના. ક્યાં જાય છે? મેં કીધું સુરત. કેમ? મેં કીધું ટ્રેનમાં. કેમ? ગાડી લઈને? ગાડી બગડી? મેં કીધું ના ટ્રાફિક છે એટલે. કોણ હાથે આવે છે? મેં કીધું કેટલા વાગે પહોંચીશ? મેં ક્યાં ખાવાનું? મેં કીધું ડોસી ખાઈ લઈશ. કેમ તું મોટો થઈ ગયો પાછો? બોસ ઇઝ બોસ. બધા સવાલના જવાબ બાપા કહીને આપવાના. કેમ કે 5000 વખત એને મા પા બોલતા શીખવાડ્યું છે. એની સામે બોલાય. કરવી છે પ્રગતિ, દુનિયામાં નામ કરવું છે, અને આપણે મા બાપનું સાંભળી નહીં, હાલા નર્કમાં જશો. અને નર્ક હોય નહીં, નર્ક તમારી આજુબાજુ બની જશે. અને અમારા જેવી નોટો પાસે કશું ના હોય, મર્સિડીઝ નવી લેવા જઈએ ને એટલે ડોસી આગળ જ બેસે, ટીમ બધી પાછળ. બોસ ઇઝ બોસ. 15 બિઝનેસ ચાલુ કર્યા, જીમ કરું, લાઇબ્રેરી કરું, હોટલનું ઓપનિંગ ટાઈમ, બધી સેલિબ્રિટી ઊભી હોય. રિપીટ કોણ કાપે? મારી માં. મારી માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી.